આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી સાયબર ક્રાઇમ આચરતી ઠકરાર ગેંગને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ડિજિટલ એરેસ્ટનો ગુનો દાખલ થયેલ, જે ગુનો સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગંભીરતા લઈ તપાસ કરાવતા અંબાવાડી ઓફિસમાં રેડ કરતા 37,11,800 રોકડા અને અન્ય મુદ્દામાલ મળી કુલ 37.57 લાખ સાથે નીચેના આરોપીની સંડોવણી જણાઈ આવેલ, જેમની ધરપકડ કરી પકડાયેલ આરોપી સાવંત ત્રિભુવનદાસ ઠકરાર, ધવલ ત્રિભુવનદાસ ઠકરાર, ગોવિંદ પુરિયાભાઈ રાવલ, બ્રિજરાજસિંહ ગઢવી, કેવલ દશરથદાન ગઢવી, હસમુખ પટેલ બહારનો આરોપી દુબઈ સ્થિત મિલન સામે ગુજસી કોર્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં ગેંગ દ્વારા અલગ અલગ રાજ્યોમાં 16.4 કરોડની કમ્પ્લેન નોંધાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ. શું તમને ખબર છે? ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.